વિદ્યાર્થી મિત્રો, સંકીર્ણ સંયોજનોના નામકરણમાં થોડાક આગળ વધીએ. બે બોક્સ આપ્યા હોય, પાર્ટ 4 આપણે એને લઈએ. બે બોક્સ આપ્યા હોય તો નામકરણમાં કેવી રીતે કરશું? તો સૌથી પહેલાં જોઈએ પીટી PY4 પીટી BR4. અહીંયા પીટીની વેલેન્સી 2 આપેલી છે. આ પિરિડિન ન્યુટ્રલ છે એટલે આખા બોક્સ ઉપર +2 આવશે, તો આ બોક્સ નેગેટિવ આવશે. તો પહેલાં ધન આયનવાળા બોક્સનું નામકરણ કરીએ. તો ટેટ્રાપિરિડિન પ્લેટિનમ 2, ત્યારબાદ નેગેટિવ વાળાનું ટેટ્રાબ્રોમાઇડો પ્લેટિનેટ થઈ જશે અને -4 સામે જાય તો +4 -2 એટલે +2 વેલેન્સી થશે. બીજું એક સમજીએ CrNH36 CrSCN6. અહીંયા +3 આપેલું છે, આ ન્યુટ્રલ છે એટલે આ બોક્સ +3 થશે, તો ન્યુટ્રલ કરવા માટે આ બોક્સ -3 થશે. એનું નામ આપીએ તો હેક્ઝા એમાઇન ક્રોમિયમ અને એની વેલેન્સી 3. ત્યારબાદ નેગેટિવ બોક્સ હેક્ઝા થાયોસાઇનેટો ક્રોમેટ બોક્સ નેગેટિવ છે એટલે એની વેલેન્સી પણ 3. એ જ રીતે અહીંયા જોઈએ AgNH3 ટ્વાઇસ AgOX. આ +1, આ ન્યુટ્રલ એટલે બોક્સ +1, તો આ -1 થશે. અહીંયા થશે ડાયએમાઇન આર્જેન્ટિનમ 1 ઓક્ઝેલેટો આર્જેન્ટિનેટ 1. આ જોઈ લો એ રીતે PTNH34 PTOX થ્રાઇસ. તો અહીંયા પીટીની વેલેન્સી +2 છે એટલે આ બોક્સ +2 થશે, આ ન્યુટ્રલ છે એટલે, તો આ બોક્સ -2 થશે. તો પહેલાં ધનભારિત બોક્સનું નામકરણ કરીએ. ટેટ્રા એમાઇન પ્લેટિનમ 2 ટ્રાય ઓક્ઝેલેટો પ્લેટિનેટ 4. ત્યારબાદ આ એ જ પ્રકારનું છે, જોઈ લો એને અને સ્ક્રીનશોટ લઈ લેશો આનું પણ. કેટલાક સ્ટેટ બોર્ડમાં પૂછાયેલા, એમાં સૌથી પહેલું CrNH36 CrNO26. આમાં +3 છે, આ એટલે બોક્સ +3 આવશે, આ -3. તો પહેલાં ધનભારિત બોક્સનું નામ હેક્ઝાઇમાઇન ક્રોમિયમ 3, ત્યારબાદ નેગેટિવ હેક્ઝા નાઇટ્રાઇટો N, NO2 નેગેટિવ હોય તો નાઇટ્રાઇટો N લખાય છે, ક્રોમેટ થશે અને વેલેન્સી 3. એ જ રીતે આ બી ચેક કરી લેશો, કોમ્પિટિટિવ લેવલમાં પૂછાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશો એટલે પછીથી પણ તમને પ્રેક્ટિસ કરતા ફાવે. હવે નેગેટિવ આયન આપ્યો છે, પરમેંગેનેટ આયન કહીએ છીએ એને. તો નામકરણ કરીએ તો ટેટ્રા ઓક્સો તો છે જ અંદર, અને મેંગેનીઝ છે એટલે એટ પ્રત્યય લાગશે મેંગેનેટ, વેલેન્સી થશે 7. પોઝિટિવ કે નેગેટિવ આયન હોય તો પાછળ આયન શબ્દ આપણે લગાવીશું. અહીંયા 2 ઇથેન 1,2 ડાયમાઇન છે એટલે 20, કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કોપર. અહીંયા એટ નહીં લાગે કારણ કે બોક્સ પોઝિટિવ છે, 2 અને આયન. અહીંયા થશે ટેટ્રાસાયનાઇડો નિકલેટ, વેલેન્સી 2 અને આયન. અહીંયા પહેલાં થશે ડાયક્લોરાઇડો, પછી 20, પછી કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ કારણ કે બોક્સ પોઝિટિવ છે, અને પછી વેલેન્સી એની 3 અને પછી આયન. એ જ રીતે અહીંયા બીજા પણ અમુક આયનો આપ્યા છે, તમે અત્યારે જોઈ લેશો. સ્ક્રીનશોટ લઈ લેશો એનો. અમુક પ્રેક્ટિસ માટે તમને આપેલા છે. હવે કેટલાક મિશ્ર સંયોજનો જે અત્યાર સુધી આપણે અલગ અલગ પાર્ટ કરી છે એના મિશ્ર સંયોજનો પણ એ આપણે ઓલરેડી કરેલા છે, એટલે અહીંયા પ્રેક્ટિસ માટે જવાબ સાથે આપેલા છે. તમે અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લેશો અને પછી ટેલી કરી લેશો. આપણે આ બધા જ ચલાવી દીધેલા છે. હવે લઈએ છે નામ પરથી સૂત્રો. કેટલીક વાર તમને IUPAC નામ આપ્યું હોય એના પરથી સૂત્ર બનાવવાનું કહેશે, જેમ કે
ટેટ્રા એમાઇન એક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો સૌથી પહેલા કોબાલ્ટની સંજ્ઞા લખીશું ચોરસ બોક્સમાં. એટલું સમજી લઈએ કે વેલેન્સી પછી જે આપ્યો છે ક્લોરાઇડ એ 12 લખવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખ્યું કોબાલ્ટ. ત્યારબાદ આમાં જે આલ્ફાબેટમાં પહેલાં આવતું હોય એમાઇન 4 વખત, પછી એક્વા અને પછી ક્લોરાઇડો લખી કાઢ્યો. હવે આની વેલેન્સી +3 તમને આપેલી છે. આ ન્યુટ્રલ, આ -1 છે, ક્લોરીન -1 છે, એટલે આખું બોક્સ થશે +2. તો એને બેલેન્સ કરવા માટે ક્લોરાઇડ આયન 2 જોઈએ તો જ -2 બેલેન્સ થાય, એટલે આની વેલેન્સી એટલે આની ફોર્મ્યુલા આ રીતની થશે. જો બીજું સમજીએ. પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2. તો પહેલાં પોટેશિયમ લખ્યું, પછી બોક્સમાં ટેટ્રા હાઇડ્રોક્સો અને ઝિંક લખ્યું. હવે એમાં તમને ઝિંકની વેલેન્સી 2 આપેલી છે અને હાઇડ્રોક્સાઇડો 4 છે એટલે -4 થાય. +2 -4 એટલે બોક્સ જો -2 થાય તો અહીંયા પોટેશિયમ કેટલા લખીએ તો +2 થાય કે જેથી સંયોજન બેલેન્સ થાય. તો પોટેશિયમ 2 લખીએ તો એની ટોટલ વેલેન્સી +2 થાય. તો એની ફોર્મ્યુલા થઈ જશે K2ZnOH 4 ટાઈમ્સ. એના જેવું જ એક બીજું લઈએ. પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ 4. તો પહેલાં પોટેશિયમ લખીએ, ટ્રાયઓક્ઝેલેટો અને એલ્યુમિનિયમ લખી કાઢીએ. હવે એલ્યુમિનિયમની વેલેન્સી અહીંયા 3 આપેલી છે. એલ્યુમિનિયમ 4 હોઈ જ ના શકે, +3 આપેલી છે. અને ઓક્ઝેલેટો 1ની -2 એટલે 3ની -6 થાય, એટલે -3 થશે બોક્સ. તો અહીંયા કેટલા પોટેશિયમ લખીએ તો +3 થાય, તો 3 પોટેશિયમ લખીશું તો +3 થશે. એટલે એની ફોર્મ્યુલા આ રીતની થશે. નેક્સ્ટ જોઈએ ડાયક્લોરાઇડો બીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3 આયન. તો આમાં ધન કે ઋણ આયન ચોરસ બોક્સની બહાર આપેલું નથી. તો પહેલાં ડાયક્લોરાઇડો, પહેલાં કોબાલ્ટ લખી કાઢીએ, પછી ક્લોરાઇડો અને ઇથેન 1,2 ડાયમાઇનમાં પહેલાં ક્લોરાઇડો લખીએ, બીસ ઇથેન 1,2 ડાયમાઇન એટલે ઇથેન EN2 લખીએ. આની વેલેન્સી જુઓ +3 આપેલી છે અને આની -2 આપી છે, એટલે +3 -2. આ ન્યુટ્રલ છે એટલે ઉપર આવશે +1. ત્યારબાદ પેન્ટાકાર્બોનિલ આયન 0. એટલે પેન્ટાકાર્બોનિલ આયન બેલેન્સી 0 છે એટલે બીજું કંઈ આવશે નહીં. ટેટ્રા હાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2, જે હમણાં આપણે પોટેશિયમમાં જોયું એ પોટેશિયમ વગર છે. સ્ક્રીનશોટ લઈ લેશો આનો. અને કેટલાક આવા જ આપેલા છે જેનો અત્યારે સ્ક્રીનશોટ લઈ લેશો. મેં અગાઉ જે મેથડ બતાવી એ જ મેથડથી તમે આને સોલ્વ કરી શકશો. આ પણ કેટલાક આપેલા છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. પણ વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેટ બોર્ડમાં પૂછાયેલું છે તો એને સોલ્વ કરીએ. એમોનિયમ ડાયમાઇન ડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ 2. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમોનિયમ લખી કાઢીએ. કેટલા એ હમણાં નથી લખતા. ત્યારબાદ કોબાલ્ટ, ડાયમાઇન અને ડાયઓક્ઝેલેટો તો છે જ. તો ચેક કરીએ. તમને આની વેલેન્સી +2 આપી છે. આની -4 થાય એટલે બોક્સ આખું -2 થાય. તો એમોનિયમ લખીએ તો +2 થાય, એટલે એમોનિયમ 2 લખવા પડે તો એ +2 થશે. એટલે આનું ફોર્મ્યુલા થશે NH4 ટ્વાઇસ, બોક્સમાં CO, NH3 ટ્વાઇસ, ઓક્ઝેલેટો ટ્વાઇસ. ત્યારબાદ આ હેક્ઝાએમાઇન કોબાલ્ટ 2 સલ્ફેટ. તો પહેલાં 12 સલ્ફેટ લખી કાઢીએ. કેટલાય હમણાં નથી લખતા, પણ હેક્ઝાએમાઇન અને કોબાલ્ટ તો લખી કાઢીએ. અને કોબાલ્ટની વેલેન્સી +3 છે. હવે ધ્યાનથી સમજીએ. આની વેલેન્સી +3 છે એટલે બોક્સ +3 થશે. આની વેલેન્સી -2 છે તો એનો 2 નંબર અહીંયા આવશે અને આનો 3 અહીંયા જશે, એટલે આ ફોર્મ્યુલા થશે. તો આ બેલેન્સ થશે. કારણ કે જુઓ,
આ બોક્સની +3 હતી એવા 2 બોક્સ એટલે +6, આની -2 હતી એવા 3 એટલે -6 થશે. તો આ થોડું ધ્યાનમાં રાખવાનું હતું. નેક્સ્ટ જુઓ, ટેટ્રા એમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો N પ્લેટિનમ 4 સલ્ફેટ. તો પહેલાં સલ્ફેટ લખી કાઢ્યું, પછી પ્લેટિનમ આલ્ફાબેટ પ્રમાણે એમાઇન ક્લોરાઇડો અને નાઇટ્રાઇટો N. તો વેલેન્સી એડજસ્ટ કરીએ. પ્લેટિનમ તમને 4 આપેલી છે, આ 0, આ -1 અને આ પણ -1 એટલે -2 એટલે 4 -2, આ +2 થશે બોક્સ. તો સલ્ફેટ કેટલા લખીએ તો -2 થાય? તો સલ્ફેટની એકની જ વેલેન્સી -2 છે, એટલે એક જ લખવાનો છે. એટલા થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે બીજા કેટલાક આપ્યા છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે ચલાવી જ દીધેલું છે, ખાલી પ્રેક્ટિસ કરજો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે, જે આપણે ઓલરેડી જોઈ લીધેલો છે. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું IUPAC નામ અને સૂત્ર એ અગાઉ આપણે જોઈ ગયા. ટોલેન્સ પ્રક્રિયક AgNA3 એનું IUPAC નામ થશે ડાયએમાઇન આર્જેન્ટિનમ 1 હાઇડ્રોક્સાઇડ. નેસ્લર પ્રક્રિયક પણ અગાઉ આપણે જોઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલાક અગત્યના IUPAC નામો છે. આપણે એને રીટાઇટલ કરીએ તો પહેલું આપણે જોયું હતું, ચોરસ બોક્સની બહાર ડાબી બાજુએ ધન આયન હોય અને પછી કોમ્પ્લેક્સ હોય, એટલે કે કોમ્પ્લેક્સ નેગેટિવ હોય, એના નામો જોયા હતા. આ પ્રકારે ત્યારબાદ પાર્ટ 2માં એકલું બોક્સ હોય એવા નામો આપણે જોયા હતા. ત્યારબાદ પાર્ટ 3માં બોક્સ અને પછી નેગેટિવ આયન હોય, એટલે કે બોક્સ પોઝિટિવ આયન હોય એવા નામો જોયા હતા. ત્યારબાદ 2 બોક્સ આપ્યા હોય એવા નામો આપણે જોયા. ત્યારબાદ આયન આપ્યા હોય પોઝિટિવ ઓર નેગેટિવ એવા નામો જોયા. મિશ્ર સંયોજનો પણ આપણે જોયા. ત્યારબાદ નામ પરથી સૂત્રો કેવી રીતે ડેવલપ કરવા એની પ્રેક્ટિસ કરી. એના અન્ય ઉદાહરણો મેં તમને કીધું કે સ્ક્રીનશોટ લઈ લેશો તો એની પ્રેક્ટિસ તમે કરી શકશો. અને છેલ્લે કેટલાક પ્રચલિત નામો પરથી એના સૂત્રો અને IUPAC નામ પણ આપણે જોયા.